વારું કરજે મારી સમરો તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો ઝીંગા અંધારા કળયુગના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો આજવાળા આશીર્વાદ મારી રાખજે હોયાની સંકટ હર્યાને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તું હી જો ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની ये तू ही धरणी आकाश भी भो पसारे तू ही मोह माया विषे झूल धारे न जागे न सोवे न हाले न डोले कुपति न सती करंती किलोले भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम सेही न सेही न माता न ताता न भ्राता स्नेही विदेहा न देहा न लोभा न रेखे न माया न काया न साया उदासीन नासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न शंखांग शंखा कहानी हरिकार शब्दम निराकार बानी न वोढा न प्रोढा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाले अभंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा पिशानी शिखर पे फुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो શિખર પે ફુહારો અસ્વરૂપ તોરો અને અજોની છુપાવે કટે ફંદ મોરો એવી અજોની છુપાવા વાળી બ્રહ્માંડ ભાંડોદરી કરુણા સાગરી દયા દિવાની ભગવતી રાજ રાજેશ્વરી માં રાજલમાં માના અવસરમાં આજની રઢિયાળી રાત હું ને તમે જ્યારે મળ્યા હોય ત્યારે પધારેલા બધા જ વડીલો મુરબીઓ માતાઓ બહેનો મહેમાનો આ બધાનું સ્વાગત કરી પરમ પૂજ્ય પરમ વંદનીય અમારા આઈમાં માતાજી કામઈમાં કચ્છથી પધાર્યા છે એમના ચરણમાં વંદન કરી એવા જ ભલે ઉગા ભાણ ભાણ તોળા લઉં ભામણા મરણ જીણ લગ માણ રાખે કશ્યપ રાઉત એવા ભેટડિયા ભાણ પ્રત્યક્ષ દેવ જે આપણો છે સનાતનમાં એમનું જે આ મંદિર છે પુરાતન મંદિર છે પણ એની જ્યોત આજે જગાવી અને એક ભૂદેવનો દીકરો ભાવિન દાદા એ જ્યારે એની જ્યોત જગાવે છે ત્યારે પ્રત્યક્ષ દાદો હુરોજ મને તમને હોંકાર આપે છે એવા ભેટડિયા ભાણથી પૂજ્ય દાદા પધાર્યા છે એમના ચરણમાં વંદન કરી પધારેલા બધા જ કોઈ સંતો હોય તો એના ચરણમાં વંદન કરી વડીલો મુરબીઓ માતાઓ બહેનો આપ બધાય અને અમારા બધા કલાકાર મિત્રો અને અમે બધાય જેમ ભાઈ સરસ રીતે કુચા મહારાજ સંચાલન કરે છે અને ગાયક સારા છે બોલે છે સારું એને જોરદાર તાળીથી એકવાર વધાવો અદ્ભુત એમની વાણી પણ છે અને સાધુનો દીકરો છે એવા જ અમારા હરિભાઈ એવી લેરખડી લગાડી કચડો અને સોરઠને ભેગું કરી દીધું અને માના જે ભાવ ગાયા એ પ્રત્યક્ષ મા હામી બેઠી એવો આપણને આભાસ થાય હરિભાઈને જોરદાર તાળીએથી આપણે વધાવવા જોઈએ એવા તરવરીઓ યુવાન આજે દરેક યુવાનોને લોક સંગીતમાં યુવા ધડકનને આમ ઘેલું લગાડ્યું છે એવો તરવરીઓ યુવાન એટલે સાગરદાનને એકવાર જોરદાર તાળીએથી આપણે સાગરદાન ભાઈને વધાવી એવા જ કિંજલબેન
માતાજીના બહુ ભાવ ગીતો બધા સારા ગાય છે કિંજલબેન રબારી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી. અમારો એવો કવિ કે દરેક ડાયરામાં જેના ગીતો ગવાતા હોય અમારા વડીલ છે એવા કવિ કેદાનને પણ જોરદાર તાળીઓથી વધાવી. અમારા કમાભાઈને જોરદાર તાળીઓથી વધાવી. અને હવે અહીંયા 18 વરણ પધાર્યા છે. માનો આ અવસર છે, જગદંબાનો અવસર છે. શરૂઆતમાં મારે એટલું જ કહેવું છે કે જે કડી હું ગાયું એમાં છેલ્લી લીટી આવી ચંદબરદાઈની, આ ગીત જે છંદ છે એમાં છેલ્લી કડી આવી, અજોની છુપાવે કટે ફંદ મોરા. આપણે ત્યાં પૈસાવાળા માતાજી કરી દઈએ કે એ તો હોય કૃપા ને મહેનત ને દાનત ને બધું ભેળું થાય તો થાય બધું, એ વાત સારી, પૈસા થવાય જોઈએ ને બધું થાય. પણ માં ક્યારે આવે રાજલ? અજોની છુપાવે. મારા કે તમારા પરિવારમાં કુટુંબમાં કોઈ પણ માનો સેવક હોય, કોઈ પણ ગોઠી હોય, એમાં ન થવાની ઘટના બનવાની હોય, ન જોયા જેવી, એટલે અજોની એને છુપાવી દે. ન થવાની ઘટના કુટુંબમાં બનવાની હોય ને, કદાચ કાળ મહારાજ પોતે લેવા માટે આવી જાય ને, એનું જડબું જાલી અને રાજલ કહી દે કે આ મારા છોરુડા છે, આના હામી મીઠ ન માનતો ભલા માણસ, રાજલ ઉદાની છે, એના છોરુડા છે. એ ભગવતી છે, આપ બધાને ખબર છે ભગવાન મહાદેવ ભોળિયો નાથ છે, એ સમાધિમાં વયા જાય. બ્રહ્મા છે એની ઘડી બદલાઈ જાય, બ્રહ્માની ઘડી બદલે, બ્રહ્માની ઘડી બદલાય, શિવ સમાધિમાં વયા જાય. અને વિષ્ણુ છે એ પોઢી જાય. વિષ્ણુ પોઢી આપણે ત્યાં 11 આવે, દેવ પોઢી, વિષ્ણુ પોઢી જાય, શિવ સમાધિમાં વયા જાય, બ્રહ્માની ઘડી બદલાઈ જાય. ત્યારે આખા બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે ખબર? ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ શેખીન શેખીન માતાન તાતાન ભ્રાતાસન એકી વિદેખાન દેખાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેકી ઉદાસીન ગાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુસંડી કમંખાન શંખા. ઈ રાજલ એમ કે માં કે મારો ગોઠી મારો ભક્તરાજ કોઈ પણ હોય, દુનિયાના પડની માથે હોય, એના ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ રેચક થાય, એની રાડ ફાટી જાય, પછી હું આવું તો હું માં નો કહેવાઉં, પણ એનો શબ્દ રેચક થાય એની પહેલા નો પગી જાઉં તો ઉદાની રાજલ નો કહેવા. ભલા માણસ ઈ ભગવતી છે, ઈ માં. મારે પ્રસંગ કેવો છે આજે આઈના સાનિધ્યમાં આવ્યો છું એટલે કીત દિલી કીત આગરો કીત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે હેતાપે, અરે હો હાથ દિયા. અને આઈ જો આવત ના તો ભલે ભલે ભૂમણે વાતે વંચાવત ના. આપણે કોઈ માણસ હોય, પોતાનો હોય, પરિવારનો હોય, બીજાનો હોય, કુટુંબનો હોય, એને આપણે એમ કહીએ મારે આ કામ છે, આવી જાત, એમ કે મારે થોડું કામ છે પછી આવું, મારે થોડું કામ છે પછી આવું, માં મને ખાવા દો ને, તો કે બેટા હમણાં જ દઉં, પછી આવું, થોડું કામ છે. પણ આય રાજલ એમ કે મારો દીકરો મને હાથ કરે ને તો એના કામ કરવા સિવાય મારે બીજું કોઈ કામ જ નથી. ભલા માણસ એકવાર સાચા હૃદયથી અવાજ તો કરીજો. એ આપણી માં છે, એ જગદંબા છે. અને એના ઉત્સવમાં આજનો પ્રોગ્રામ એટલે આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી કે ભાઈ આવ્યા ને 2-3 કલાક મજા આનંદ કરી લઈ. આનંદ આવે એ વાત હકીકત છે, પણ સનાતન ધર્મની જે જ્યોત જે જરૂર છે એ જ્યોતમાં, એ યજ્ઞમાં હું તમે બધા આહુતિ દેવા માટે આવ્યા છે. કોઈ પૈસા ઘોળ કરીને, હમણાં કેવા આમ ગાંડા તૂર થઈને બધા ઘોળ કરતા હતા, કોઈ ઘોળ રૂપે આહુતિ આપે, કોઈ પડકારો કરીને, આમ પડકારો મજબૂત રાખીજો, પડકારા ઉપર જીવાઈ જાય. હા, મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને. અને ભાખલો પડકારો ન આપે ને એની પાસે બેહવું નહીં. ગબી જેવા મોટા કરીને બેઠા હોય, અરબો પતિ ભલે હોય, નીકળ તારું કાંઈ કામ નથી કઈ. ભલા માણસ વાહ કમોય જો પડકારા આપે છે. હા, એના કરતા તો વરખડીના ઝાડની સામે બેહીજો, એ હોંકારો દેહે ડાળ્યું હલાવી, દરિયાને કાંઠે જઈને બેહીજો, બાકી હાવ રાકાવની પાસે, જીવના રાકા હોય એની પાસે નો બેહતા. જીવના રાકા ભલે કરોડોપતિ હોય, પણ એ સનાતન પરંપરા માટે. આપણી સનાતન પરંપરા એવી છે દાદા, ભાવિન દાદા, કે આપણે રોહોડા કોઈ પણ જગ્યાએ આપણા રોહોડા હાલતા હોય, એમાં આપણે પૂછી જ નહીં, કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ આવે, રોટલો ખાઓ, આનંદ કરો, નીકળી જાઓ તમે તમારે. એ સનાતન પરંપરાએ શીખાડ્યું. એટલે એ પરંપરામાં અહીંયા એક ચોખવટ ઈ કરી દો. માના સાનિધ્યમાં મળ્યા છે આપણે. પેલા હતું હાંજ પડે એટલે આપણા ભાભાઓ હોય, ડોહીમાં હોય, સોરે લઈ જાય બાળકોને, એની શેષ લે, કોઈ ઝાલરું વગાડે, નગારા વગાડે ને આ બધું. હવે આપણે એ સમય નથી, હાંજને ટાણે આપણે ક્યાંય હોય કાંઈ નક્કી નહીં. પણ 365 દિવસમાં આજુબાજુમાં આવા ગામમાં એકાદો આવો પ્રોગ્રામ હોય ને, ત્યાં તમે બધા છેલ્લે ઊભા ત્યાં સુધી કહું છું આપણે આવ્યા હોય ને,
તો આવા ઠેકાણે હારા ઠેકાણે માતાજીના કામમાં ભગવાનના કામમાં દઈ દઈ તો 365 દિવસની આપણી આરતી નોંધાઈ જાય. એ વાત હકીકત છે અને હકીકત છે. એટલે જેટલું અહીંયા આપ્યું એટલામાંથી એવું નથી કે આટલું જ આપવું પડે. વિદુર નીતિની એક વાત કહીને પછી શરૂઆત કરું. મને ગમે છે વિદુર નીતિમાં લખ્યું છે કે બહુ પૈસા વાળો હોય છતાંય દાન ન કરે અને હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું માતાજીનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્ય જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો હોય તોય ભજન કરે, માતાજીને માને, ભગવાનને માને, અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો કોઈ ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું અહીંયા દાનમાં 1 લાખ આપું અને એક માણસ પાસે ખાલી 100 રૂપિયા જ હોય, એ દાનમાં 50 રૂપિયા આપે ને તો એ મારા કરતા મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા. માં રાજલ એની નોંધ કરે છે ભલા માણસ, એવી રીતે આપવું જોઈએ. એ ભગવતી છે, એ માં છે, એ માના સાનિધ્યમાં અમે બધાય કલાકારો તમને મોજ કરાવવા માટે આવ્યા છે. અને મારે શરૂઆત દુહાસનથી માની વંદનાથી કરી અને મોજ આવે એ બધી અમે અહીંથી વાતો કરવાના છીએ. એટલા માટે તો ઈ ધકમાર માતાજીના પગે હાકડા એ મારી શક્તિ સજે શણગાર આવે રાજલ ઉદાની, આવે રાજલ ઉદાની. આપો બાપો, આપો બાપો. હરિભાઈ, હરિભાઈ. હરટણ કે એ ન્યામાણી બેઠી રાજલબાઈ. હરિબા પાલ પરમેશ્વરી એ મારી જૈયા બાજગરા. ધીંજવાડાની ધરતીમાં વનવીરસિંહજી ઝાલાએ આ જોયું તું માનું રૂપ, અને અનેકના રૂપમાં આવીને માં જોગમાયા ભેળી આવી હતી. એટલા માટે
જાય રાજલ ના આંગણે અને દુનિયામાં કોઈ જાણે અજાણ્યા જાય એમના ભવના દુઃખો ભાઈ એવો તો છેટા ભગાડે ચારણી રૂપિયાના ઘોળો કરે છે આ બધાય હમણાં $2 પણ ઉડ્યા અને આ હવે ચાંદીની નોટો અહીંયા આવે છે એટલે મને આ દુહો યાદ આવે છે હવને ગમે સંસારમાં અહીંયા લાખ વાતે લેવું જોઈ લો આ ચાંદીની નોટો પણ એક દુનિયામાં જોને દેવું એ તો વહેમું લાખા વિસિયા
સિંહણના દૂધડા પીડા છે તમે માથાએ દાનવા દીધા છે તમે સિંહણના દૂધડા પીડા છે તમે માથાએ દાનવા દીધા છે તમે ખડખડતી યુદ્ધની ખાગો ભારતનું ભાવિ તમે જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે વંદે માતરમ વંદે માતરમ ન્યાય મળી જાય રીતે અમારે આને આપને બધાને આનંદ કરાવવાનો છે આટલી સંખ્યામાં આપ બેઠા છો પણ છપાખરા તરફ જાવું એક બે ગીતો વાત એકાદી લઈશું પણ જે શક્તિ છે જે માં છે ચારણ આયો કોઈ પણ હોય શિવના પરમ ઉપાસક હોય વધારે નહીં 2 મિનિટ માટે નહીં 1.5 મિનિટ નહીં 1 મિનિટ નહીં પણ અડધી મિનિટ માટે છેલ્લે ઊભા દેખાય છે ત્યાં સુધી આપ બધાએ આ બાજુ વાસ આગળ પાછળ બે હાથ ઊંચા કરીને હું શિવ તાંડવ ગાવ અને 30 સેકન્ડ મારી યારે બધાને બે હાથે તાલ આપી માં રાજન રાજી થાય આટલા જણાનો તાળીનો તાળ પડે ને એટલે વરસાદ વેલો થઈ જાય તાળ પડે ને એટલે શિવ તાંડવમાં મને બધા બે હાથ ઊંચા કરીને તાલ આપજો કેવી રીતે ચટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ વિતમ ભુજંગ તુંગ માલિકમ ભાઈ ચટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ વિતમ ભુજંગ તુંગ માલિકમ ટમાટમાટમાટમાટિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવા શિવા पनीर जरी विलोलवी जीवल्लरी विराजमान मूर्धन जगत 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 पट पावके किशोर चंद्रशेखर प्रति प्रतीक्षणा मम करा करेंद्र नंदिनी विलास बंधु बंधुरा पुरा दिगंत संत ते प्रबोध मान मान सहित आक टाक धोरण निरुद्ध दुर्धरापति क्वची दिगंबरे मन विनोद में तु वस्तुरी विनोद में तु वस्तुरी धन्यवाद आभार धन्यवाद आभार ભલો એ મુજો કચડો બારે માસ આહા કમા દ્વારનો એટલે મને એક દુહો યાદ આવે છે જેના હાથા હરવાણી હોય તો કોઈ દી દુકાનમાં ઢૂકે નહીં બાકી જેના પેટાળ પાપી હોય એની ભાખીના તુજે ભૂદરા
જેઠ મહિનો ધીરો પ્રસાર થવા માંડ્યો છે એટલે મને આમ યાદ આવે કે હે મારો બાપલિયો ખેડૂત માલધારીઓ દરેક મનક પશુ પંખી રાહ જોઈ રહ્યા છે. હવે ધીરો વળામણા ક્યાંક ક્યાંક કર્યા છે મંડ કરવા અને કૃપાનો વરસાદ આય રાજલ બધા ઉપર વરહાવ્યા કરે અને જેઠ મહિનો આવે ને એટલે આ સપાખરું દરેકને યાદ આવે એટલા માટે જેડા મિસાડી વાદળા કાળા ધોબળા ગંગારે સોમે થાય પોતે રાબી માથે મુંદેરા તારા રાતે જીગોરા મોતલા માથે માહરી મંડાણી ઘડી હે તારા મેઘ રાજા મંડાણા ગંગારા આહા જેડા મિસાડી વાદળા કાળા ધોબળા ગંગારે સોકે થાય પોતે રાબી માથે મુંદેરા તારા રાતે જીગોરા મોતલા માથે માહરી મંડાણી ઘડી હે તારા મેઘ રાજા મંડાણા ગંગારા પ્રખંડેરા કેન્દ્રવાળા ફળ તાળા પાણી વાળા હાથે હુંડ વાળા વાળા મંડાણા ગંગોળ ચાંદો મીઠા વાળા પંખા કાળા નદી નાળા પાડી નાખ્યા વાળા માંથી ચાળા દાળા ફેલી અઢારે વરણ બેઠા છે. વાણિયાઓ માને હોની માને પટેલ ભાઈઓ હોય કોળી ભાઈઓ હોય અને ખાસ ક્ષત્રિયો અમારે ઝાલા દરબારો પણ અહીં માને ખૂબ માને છે. કારણ ભરવાડ જીજો ભરવાડનો તો અહીંયા આ કેવડો અહીંયા નિશાની છે મોટી એવા મર્દનો આ ટીંબો છે. પણ મને થોડી યાદી અહીંયાથી કરી લઉં. જેમ વાણિયાના ગાડે બેહી અને માં આવી હોય એવી જ રીતે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર હરિભા જેમ શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના હિન્દુત્વને જ્યારે યવનો ભરડામાં લેતા હતા અને એ વખતે ઠેઠ અહીંયા આવી જીંજુવાડા સુધી આવીને માના મંદિર સુધી જઈ અને ન ઉડાડવાનું જ્યારે ઉડાડ્યું હોય છે અને તેદી એક ક્ષત્રિયના દીકરાને ઊભો કર્યો વનવીરસિંહજીને કીધું માએ જઈને કે ઊભો થા હું તારી હારે બેઠી છું. જૈત જૈત જગમાત જૈત કારણ સબ કારની જૈત ભરણ ભંડાર જૈત તારણ નરુ તારની જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જૈત ગાદી ગન્નાદ પિંડ બ્રહ્માંડ ગુપાઈ. અને વિક્રમ સંવત 1466 અને અંગ્રેજ સંવત 1408 વૈશાખ વદી અરે મોજ ભાઈ વૈશાખ વદી આઠમ અને એ આઠમના દિવસે વનવીરસિંહે હાથમાં તરવાર લઈ અને માના મંદિરનું રક્ષણ એને કીધું હતું કે જા તને હું રાજ આપું છું. જીંજુવાડાનું આ રાજલ આપે છે અને હાથમાં તરવાર લઈને જેથી વનવીરસિંહ નીકળ્યા છે અને ત્યારે કેવું યુદ્ધ કર્યું હોય છે એમણે સાંભળજો. ગાઢા હુકળ હટીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ઠંડી દૂધ વે પ્રકૃતિ ગટા દીઠ ગણ પ્રકૃતિ ઝડપે ગટી ઉપાડે બકોળ મેડા મેડા નાથ કોના ઉપાડે ગાઢા હુકળ હટીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ઠંડી દૂધ વે પ્રકૃતિ ગટા દીઠ ગણ પ્રકૃતિ ઝડપે ગટી ઉપાડે બકોળ મેડા મેડા નાથ કોના ઉપાડે નથી મહી પાટ ઊંઘી થાટ કમરા હટાટ મળ હસ માન અપેરા ઉદળા એરા ઈદળાના રાડ તાડ બીજ કેળા પાટ ભણે હણી ભેળા પાટ ધણી મજા કે હતા લેડ્યા હિક બાત સોની ધોમ જાળાવા અમ લાગી હા
દાદા અહીંયા બધા 18 વરણ બેઠા જેટલા દુનિયામાં ધર્મ છે એને બધાને વંદન. અભિજીતભાઈ, આપણને તો કોઈ શીખાડ્યું જ નથી કોઈના ધર્મને આમ કે તેમ, બધાને વંદન. પણ એક વાત કહી દઉં, અહીંયા આટલી સંખ્યામાં સનાતનીઓ બેઠા હોય ને મને કોઈ પૂછે કે કવિરાજ તમે કયો તો ખરા તમારો સનાતન ધર્મ કેદુણો છે, એમ કેટલા વર્ષથી સનાતન ધર્મ છે, તમારા ધર્મને કેટલા વર્ષ થયા, તમારો ધર્મ કેદીનો છે, એવું કોઈ મને પૂછે તો હું મહાત્મા ઈશ્વરદાસજીની એક સપાખરા લઈ અને આપણે એમ કહું કે અમારો ધર્મ કેદુણો છે, આપણો સનાતન ધર્મ. સાંભળજો. કાંઈ ન હોતા પવન પાણી ઝાડા થળા અહંકાર ભેદ વાણી માત્ર ન હોતા વિવેક મન ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હીરામાં ઉતા આપે. કાંઈ ન હોતા પવન પાણી ઝાડા થળા અહંકાર ભેદ વાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હીરામાં ઉતા આપે. અને બુદ્ધિ તની કાર શક્તિની સાઈ બીજી રીતિ સીધી નવે નીતિ દિયા રંગ રૂપ સારથી બેણાના પ્રભુ કમારથી બેણા સામ સુદે નાહી તુજો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા પોટીકી ભણાયા તીની એવા તીન લોક માહી તમારો આધાર કમાવીશું તમે ઈશ માહેસરા તમે ભારે તીન 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 દેવ કિયા કિરકાર. હા હરી બાપ આદિકુબા જય ભેટડિયા ભા, જય ભેટડિયા ભા. આજનો જે પ્રસાદના દાતા, જે પ્રસાદનો જે પ્રસાદ, એ પ્રસાદના દાતા અમારે રાજુભા ઝાલા એ પણ ત્યારના ઢોળ કરી રહ્યા છે. એટલા માટે મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે, હાચો છે, હાચો બાબા હાચો એક ઈશ્વરા કો સામ કૂડો દેવર મંડાન મોડ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીત કૂડો યહકા કૂડો હે પરમ હમ પવન સમાવ કૂડો ગીર ધારી નહીં કૂડો એક હી ગોપા. झोपड़ी के भाग लाग जाग जाए रे राम आएंगे. मेरी झोपड़ी के भाग लाग जाग जाएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगे. जला के दिवाली में मनाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी. दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप हट जाएंगे राम आएंगे. छोटा सा ये नाम जो केसरी के लाल मेरा छोटा सा ये नाम. मेरा राम जी से कह देना जय सिया राम. मेरा राम जी से कह देना जय सिया राम. जो केसरी के लाल मेरा छोटा सा ये नाम.
આવે જો સંપત્તિ કરે નહીં ઉજળો કદી કામો લાખ લીંબોળીએ કોઈ દી લીમડો નમે નહીં અને ઈ તો ઉલળવા મંડી જાય આ ભામો પણ આંબો ફળ આવતા અધિક સુહાવતા ધરા પર ચડું બે તરત આંબો ભાઈ ધરા પર ચડું બે તરત આંબો ભાઈ ધરા પર હા 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 ખમા 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 હા કિરણભાઈ બાપુ બાપુ મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે હા 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 મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે તમારી ફરમાઈશ હતી ને વાહ તો જો ડોલર લઈને આવી ગયા હો તરત આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે સમંદર તો હયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે હા આ દેશના યુવાનના હયામાં દરિયો હોવો જોઈએ વેવલા વેડા ન હોવો જોઈએ हाँ जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं अन हुए तमारा जेवो सु मारी तासीर जुदी से हुए तमारा जेवो सु मारी तासीर जुदी से મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે અને હવે સાંભળજો તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેરની એવી ભગવતી પણ માં બેઠી છે એટલે મને મારી જ રચના એક ગાવાનું મન થાય છે અહીંયાથી આપણી જાગતી જોત આજ પણ જાગે છે વનવીરસિંહજીને મદદ કરે એ તો કરે વાણિયાના ગાડા બેહે પિથલ રાઠોડને મદદ કરે પણ હળાહળ કળિયુગમાં કેટલા એવા હશે કે માં રાજલે જેને ન્યાલ કરી દીધા છે આજ બેઠી છે જીંજુવાડા વાળી એને એટલા માટે હજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે મને ભણકાર લાગે છે વાળીઓ હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર લાગે છે આહા આ કમાબા ડગો ડગ આઈ લાગે છે તારી કૃપાથી પંથડા કાચા રે આયે કંઈક પર જાગા જા જાલમસિંહભાઈ હા જાલમસિંહભાઈ હા જાલમસિંહ નો જમૈયો આવ્યું ચાંદીની નોટું આવ્યું પાછું ભરજે વાહ ભરતભાઈ આ કાર્યો હજી એક હાકલો કરજે રે ભરો હો તું માં ભરજે પાછો ઇતિહાસ જો સરજે તો માનજે માયે ગાટા
શ્યાલિયાનું ચાયથી લીમનાની ભાવાય રાશી એક જંગલે રે હું જીવતરની દૂરિયું રે વા આહા આહા વરણ બેઠા છે પણ જીજા ભરવાડ જેવો મહાપુરુષ અહીંયા થઈ ગયો હોય તો એક ઠાકરનું ભજન ભગત બાપુનું મને બહુ ગમે છે એટલે એક કડી બહુ અદ્ભુત આ ભજન ગીત છે ભગત બાપુનું ભાવ ગીત છે ઠાકર માટે એટલા માટે કે કાલા ઘેલાય મે કાલા ઘેલાય મે કાલા ઘેલાય મે તારા કેવાય ને જપીએ તારો જાપ કાલા ઘેલાય મે એ જે કાલા ઘેલાય મે તારા કેવાના અન જપીએ તારો જાપ
आखी बनी गई रंग चोर जोना संध्या श्रावण नीरा में होली जेरे 500 वाली चांदी ની હરિયો ખમા ખમા ઘણી બધી વાતો ઉમળકા મારે છે પણ ટૂંકમાં કહેવું છે પણ એક ગીત વાહ દાદા મને ગમે છે આપને પણ ખૂબ ગમે છે દરેક ડાયરાઓમાં ગવાય છે મારો આ ગીત એટલા માટે આ પૂજારી બાપા અરે ઓખો તો દુનિયા છે નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ના થાય ના થાય મારો ઓખો તો દુનિયા થી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન આદિગવા લહેરાય મારા દ્વારકાના દેવની તો ફાટલ નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ઠાકરની વાત જ ના થાય હાકમાં ભયા કાનર સિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી પધાર્યા છો પણ ઠેઠ અમેરિકાથી સ્પેશિયલ મહારાજલના ડાયરામાં માટે અમારે બે ભાઈઓ આવ્યા છે મહાવીરસિંહજી ઝાલા અને દેવીરાજસિંહજી ઝાલા અને જોરદાર તાળીથી એકવાર વધાવી અમેરિકાથી આ શ્રદ્ધા છે ને આ મજા છે એટલા માટે
અમે ગાયું તો યા વિના ના આવ્યા ઘેરે જાવું ગમતું નથી હા કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી નથી ગમતું ઉપરથી પધારે છે એમના તરફથી આ પાટોત્સવમાં 21,000 રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ આવતા વર્ષના પાટોત્સવ માટે અને મૂળ ગીત ઉપર આવું પાછું તો ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા નેહ દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ ચારણ નો ભીમરાણા દેહ દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ ગાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન ભગવાન જોધાને મૂળું ના જબરાતે સોમ વાઘરના ફાલાએ તોળ્યો તો વ્યોમ જોધાને મૂળું ના જબરાતે સોમ વાઘરના ફાલાએ તોળ્યો તો વ્યોમ અલબેરો મરકાને ઓખો રંડાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય આહા એવું જ મારું ગીત એ ઝાડમાં સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય સૌરાષ્ટ્ર સોમનાથ ના દો સોહાય ભૂખવતા દરિયાના મોજા નીકળાય આવજની ધરતીમાં હવને બરકાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય मारी अरे बता बोलजो मेरे भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले कमा भाई जय श्री राम बोलो और घर में
બે બાજુના આગળ પાછળ માતાઓ બહેનો બધા બોલો मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा शिवजी नो डमरू डम डम वागे शिवजी नो डमरू डम डम वागे शमशान में भूतड़ा नाचे रे डमरू डम डम वागे છેલ્લે મારે એક નાનકડી વાત કહી અને પછી બધાય કલાકારોને આપણે સાંભળવા પણ મને આઈ રાજલ કયો પીછળ કયો આવડ કયો કે મોગલ કયો ભગવતી મોગલનું મારું ગીત છે એટલા માટે અરે મોગલ મારે મારી મોગલ માં તારું ધાર્યું જગમાં ખાતો બાકી બધી વાતું વે મારી માવડી રે મારે મારી મોગલ માં તારું ધાર્યું જગમાં ખાતો બાકી બધી વાતું વે મારી માવડી રે છોરુની વાતો રે મારી માવલડી રે મોગલ મારે મારી મોગલ માં આપણો આદિ કાળનો નાતો આ છોરુની વાતો રે મારી માવલડી રાજ થાજા રે મારી માવલડી રે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું આખી બધી વાતું રે મારી માવલડી રે વાતું રે વાતું રે ઘણી બધી વાતો ગીતો બધું છે પણ હવે ઘણો રાઉન્ડ થઈ ગયો છે એટલે છેલ્લે 2 મિનિટ માટે
હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાગ પોલી ગામડામાં દિયા હાથ બાગ લાલ કુટા ટી જામો ડાળા પછુટા પેનાગ જાણ કુટા ગાત આમ તેના કુટા ટી ડાળા પાળા પેગુ વાળા પલ્લે કાળા મેરી જાય પાડો વાળા રંગા કાળા રંગ કાળા પૂર ખોજાળા મુજેલા માહે વાદળારા નોર પાડે પાડે તાળી બંદુ કાળી કાગારાની ચોર ઠેકાણા જણકી ઘડી જણકી પાગરા ઘડી જણકી ગરદા હાથ ઉઠિયા તો કારગા જણકી સીતવાલા જણકી બુટિયારો જણકી મામલે હુરા મારે માર માર આનું મત ગમુ વાલ ભંગા ડાળા દેવ હાડા બેંગે હતા વાળા ડાળા થોડી આવી સાઈડ નંદ ભોવલી ચામડામાં મીઠું ગાંડ કાઢે કાળા મારી ધમરોળી વાળા કે આય હનુમત ધમવાને લંકા ઢાળા કેમાં આયલા મારી ધમરોળી વાળા કેરે આ ખરા આ ખરા અહીંયા આપણી વચ્ચે એક રાજભાના ખાસ ચાહક જેને રાજભાનું પોતાની હાથે રાજભા તમારું પેન્ટિંગ બનાવ્યું છે અને પેન્ટિંગ આપી અને આપનું સન્માન કરવા માગે છે આપણે રબારી વિવેકભાઈ પચાણભાઈ એમને હાથે તમારું સ્ટેચ્યુ બનાવ્યું છે અને આપનું સ્વાગત કરવા માગે છે એકવાર જોરદાર તાળીના ગરગડાટથી આપણે વધાવી લઈશું આ સન્માનને. જય હો. ગાઢા હોકળા હટીલા જોત પેરન્ટ નિશાન કાજે ટાકતા બેઠા છે પાછળ ઊભા છે ત્યાં સુધી બે બાજુ આ ગીતમાં હર હર આવે ત્યાં મારી યારે બે હાથ ઊંચા કરીને હર હર કરજો ત્યાં હું પૂરું કરીશ એટલા માટે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 हर